નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જમાઈએ સાસુની ચેન ચોરી કરી બનેલી ઘટના। આ 15 વર્ષ પહેલાની વાત છે, જ્યારે ગામડામાં સંબંધો દિલથી જીવાતા અને માણસની ઓળખાણ તેના શબ્દોથી નહીં પરંતુ તેના વર્તનથી થતી। સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં રહેતો હતો હરેશ। હરેશ સ્વભાવથી શાંત, મહેનતી અને ઈમાનદાર માણસ હતો। ખેત મજૂરી કરીને પોતાનું ઘર ચલાવતો, પત્ની સાથે પ્રેમથી રહેતો અને સાસરિયા પ્રત્યે દિલથી માન રાખતો। સાસુને તો તે પોતાની માતા જેવી જ માનતો। દર વર્ષ એકાદ વખત તે સાસરિયામાં જઈને 2-4 દિવસ રોકાતો, સાસુ સસરાની સેવા કરતો અને ફરી પોતાના ગામે પાછો ફરતો। એ દિવસે પણ કંઈક અલગ નહોતું। વહેલી સવારે હરેશે પત્નીને કહ્યું કે આજે હું સાસરીએ જઈ આવીશ, સાસુને મળીને આવવું છે। પત્નીએ પ્રેમથી માથું હલાવ્યું અને રસ્તા માટે ભાખરી બાંધી આપી। સાસરિયામાં હરેશ પહોંચ્યો ત્યારે સાસુએ તેને દૂરથી જોઈ લીધો। આંખોમાં આનંદ છલકાયો। આવો દીકરા, બહુ દિવસ પછી દેખાયો કહીને સાસુએ તેને વળગી લીધી। હરેશ માટે એ શબ્દ અમૃત સમાન હતા। ઘરમાં પ્રવેશતા જ પાણી આપ્યું, ચા બનાવી અને પ્રેમથી બેસાડ્યો। વાતો ચાલતી હતી, ખેતરની, વરસાદની, ગામની। એ વચ્ચે સાસુએ પોતાના ગળામાં પહેરેલી સોનાની ગળાની ચેન વિશે વાત શરૂ કરી। એ ચેન માત્ર દાગીનો નહોતી, પરંતુ વર્ષો જૂની શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતીક હતી। સાસુ કહેતી હતી કે આ ચેન માતાજીના આશીર્વાદથી મળી છે અને અમારા ઘરની રક્ષા કરે છે। હરેશે આ વાત સાંભળીને ચેન તરફ નજર પણ ન કરી, કારણ કે તેને સંસ્કાર મળ્યા હતા કે સ્ત્રીના દાગીના તરફ લાલચથી જોવું પાપ સમાન છે। 2 દિવસ આનંદથી પસાર થયા। હરેશ ઘરના કામમાં હાથ બટાવતો, સાસુની વાતો ધ્યાનથી સાંભળતો અને દરેક બાબતમાં સહયોગ આપતો। ત્રીજા દિવસે સવારમાં અચાનક સાસુના ચહેરા પરથી ખુશી ગાયબ થઈ ગઈ। તેને ગળામાં હાથ ફેરવ્યો, નજર આસપાસ ફેરવી, ફરી ગળું ટટોળ્યું। સોનાની ગળાની ચેન ત્યાં નહોતી। પહેલાં તો સાસુએ વિચાર્યું કે કદાચ ચેન કઢીને ક્યાંક મૂકી હશે। ઘરમાં શોધ શરૂ કરી। પાટલા નીચે, પેટારામાં, કપડાં વચ્ચે, દેવસ્થાન પાસે, દરેક જગ્યાએ તપાસ થઈ, પણ ચેન મળી નહીં। સાસુનો ચહેરો ફિક્કો પડતો ગયો। એ ચેન તેને માત્ર સોનાની નહોતી, પરંતુ માન, શ્રદ્ધા અને ઘરનું ગૌરવ હતી। ઘરમાં એક અજીબ મૌન છવાઈ ગયું। કોઈ બોલતું નહોતું, પણ દરેકના મનમાં પ્રશ્ન ઊભો થતો ગયો, બહારનો માણસ કોણ હતો? છેલ્લા દિવસોમાં ઘરમાં કોણ આવ્યું હતું? જવાબ સૌને ખબર હતો, પણ કોઈ બોલવાની હિંમત ન કરતો। હરેશે પણ એ બદલાવ મહેસૂસ કર્યો। લોકોની નજરોમાં અચાનક જે અવિશ્વાસ દેખાતો હતો એ તેને કાપી જતો હતો। તેણે પોતાના મનમાં વિચાર્યું, મેં તો કશું કર્યું નથી, છતાં આ શંકા કેમ? પરંતુ તેને મોઢું ખોલ્યું નહીં, કારણ કે તેને ખબર હતી કે નિર્દોષ માણસને પોતાની સફાઈ આપવાની જરૂર પડતી નથી। સાસુના દિલમાં પણ યુદ્ધ ચાલતું હતું। એક તરફ જમાઈ પ્રત્યેનો વિશ્વાસ અને બીજી તરફ ગુમ થયેલ ચેન। તે કંઈ બોલતી નહોતી, પણ તેની આંખોમાં ચિંતા સ્પષ્ટ દેખાતી હતી। હરેશને એવું લાગ્યું કે હવે આ ઘર પહેલા જેવું રહ્યું નથી। પ્રેમની જગ્યાએ શંકા ઘૂસી આવી હતી। સાંજ પડતા પડતા ઘરનું વાતાવરણ ભારોભાર બન્યું। દીવો બળતો હતો, પણ મનમાં અંધારું છવાયેલું હતું, અને એ અંધારું આવનારા દિવસોમાં કેટલી મોટી કસોટી લાવશે એની કોઈને કલ્પના પણ નહોતી। સાસરિયાના આંગણામાં સાંજ પડતા જ જાણે શાંતિએ સમર્પણ કરી દીધું। કોઈ એવું લાગતું હતું દીવો બળતો હતો, પણ તેના અજવાળામાં ચહેરાઓ વધુ ગંભીર દેખાતા હતા। સાસુ ચૂપચાપ બેઠી હતી, હાથમાં માળા ફેરવતી, પણ મનમાં કાંઈક બીજે જ
ભટકતું હતું. ગળાની ચેન મળતી નહોતી. એ વાત હવે ઘરના દરેક ખૂણે ગૂંજતી હતી. કોઈ સીધો શબ્દ બોલતો નહોતો, પણ મૌન એટલું ઊંડું હતું કે તે શીશો પાડતું હતું. હરેશને એવું લાગતું કે આ મૌનનું વજન તેની છાતી પર ધીમે ધીમે વધતું જઈ રહ્યું છે. અંતે સાસુએ હળવા અવાજે હરેશને બોલાવ્યો. એ અવાજમાં કઠોરતા નહોતી, પણ અવિશ્વાસની છાયા જરૂર હતી. દીકરા, એક વાત પૂછું? સાસુએ કહ્યું. હરેશે માથું ઝુકાવીને હા પાડી. સાસુએ થોડી ક્ષણ આંખો બંધ કરી અને પછી બોલી, મારી ગળાની ચેન ક્યાંય મળતી નથી. એ વાતમાં આરોપ નહોતો, પણ સંકેત હતો. હરેશના હૃદયમાં જાણે વીજળી તૂટીને પડી. તેણે તરત જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, માં, મેં ચેન જોઈ પણ નથી લેવાની, તો વાત જ ક્યાંથી આવે? તેની આંખોમાં સત્યની ચમક હતી. અવાજમાં કોઈ કપટ નહોતું. ઘરના બીજા શબ્દો વચ્ચે ધીમે ધીમે વાતચીત શરૂ થઈ. કોઈ કહે, આટલા દિવસોમાં બહારનો માણસ તો જમાઈ જતો. તો કોઈ કહે, એવું ન બોલો, હરેશ તો ભલો માણસ છે. આ શબ્દો હરેશના કાનમાં પડતા હતા અને દિલને ચીરતા જતા હતા. સમાજની એ જૂની માનસિકતા કે જમાઈ બહારનો છે, એ અહીં જીવંત બનીને ઊભી હતી. હરેશને લાગ્યું કે તેણે જેટલો પ્રેમ આપ્યો હતો એટલો વિશ્વાસ મળ્યો નથી. પત્ની એક ખૂણે બેઠી હતી, આંખોમાં આંસુ. પતિ અને માથા વચ્ચે ફસાઈ ગયેલી. હરેશે કોઈ ઝઘડો ન કર્યો. તેને પોતાના સ્વભાવ મુજબ શાંતિ રાખી. તેને ખબર હતી કે ગુસ્સો સત્ય સાબિત નથી કરતો. તેને મનમાં નક્કી કર્યું કે જો સત્ય મારી સાથે છે, જો માતાજી ચોક્કસ રસ્તો બતાવશે. એ રાત્રે હરેશને ઊંઘ આવી નહીં. એ આંગણામાં બેઠો આકાશ તરફ જોતો રહ્યો. તારાઓ ઝગમગતા હતા, પણ તેનું મન અંધકારમાં હતું. તે વિચારે જતો હતો કે એક શંકા કેટલા સંબંધોને ઘાયલ કરી શકે છે. બીજી તરફ સાસુ પણ બેઠી રહી. તેનું મન સતત દોડતું હતું. જો જમાઈ નિર્દોષ હોય અને હું ખોટી વિચારી રહી હોઉં, તો આ પ્રશ્ને તેની અંદરથી હલાવી નાખી. અંતે તે દેવસ્થાન સામે બેઠી ગઈ. દીવો પ્રગટાવ્યો, ધૂપ સળગાવી અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હાથ જોડીને તેને માતાજીને પ્રાર્થના કરી, માં, જો મારો દીકરો નિર્દોષ હોય તો સત્ય બહાર લાવો. મારી ભૂલ હોય તો મને સજા આપજો, પણ નિર્દોષ પણ દાગ ન લાગવો જોઈએ. એ પ્રાર્થનામાં અડગ શ્રદ્ધા હતી, દિલની પોકાર હતી. આ પ્રાર્થનાએ ઘરનું વાતાવરણ બદલી નાખ્યું, જાણે કોઈ અદૃશ્ય શક્તિ બધું જોઈ રહી હોય. હરેશને પણ ક્યાંય અંદરથી શાંતિ મળી. એને લાગ્યું કે હવે નિર્દોષ માતાજીના હાથમાં હશે. રાત આખી ઘર ઉપર એક અજાણી શાંતિ છવાયેલી રહી. કોઈને ઊંઘ આવી નહીં. સાસુ દેવસ્થાન સામે બેઠી રહી, હાથમાં માળા ફેરવતી. આંખોમાંથી આંસુ સૂપ-સાપ વહેતા રહ્યા. દરેક મણકા સાથે તેનું હૃદય માતાજી સામે ખુલતું જતું હતું. માં, જો હું ખોટી હોઉં તો તમે સંકેત આપજો. એ શબ્દો વારવાર તેના મનમાં ગૂંજતા રહ્યા. હરેશ આંગણામાં બેઠો હતો. તેને માથું ઝુકાવ્યું હતું, પરંતુ મનમાં અડગ વિશ્વાસ હતો કે સત્ય ક્યારેય છુપાતું નથી. પત્ની ક્યારેય માતા તરફ જોઈએ, ક્યારેક પતિ તરફ અને દરેક નજર સાથે તેનું દિલ વધુ ભારેલું બનતું જતું. સવાર થતાં જ ઘરમાં અચાનક એક નાની ઘટના બની. સાસુ દેવસ્થાન સાફ કરવા માટે ઊભી થઈ. ધૂપનો ડબ્બો ખસેડતા જ અચાનક ધાતુનો નાજુક અવાજ આવ્યો. તે થોભી ગઈ. ધબકારો વધી ગયો. તેણે ધીમે ધીમે ધૂપનો ડબ્બો ખોલ્યો અને અંદર નજર કરી. ત્યાં દેવની મૂર્તિ નીચે કપડાની વચ્ચે ચમકતી પડી હતી. સોનાની ગળાની ચેન. ક્ષણભર માટે તેને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. હાથ કાપતા હતા.
તે સેન બહાર કાઢી અને જાણે આખી દુનિયા થંભી ગઈ હોય એવું લાગ્યું. ઘરના બધા સભ્ય ત્યાં દોડી આવ્યા. કોઈ બોલતું નહોતું. સૌની નજર સેન પર અટકી ગઈ. એ સેન તેની માટે શંકા, અપમાન અને આંસુ વહેતા હતા. એ દેવીના શરણોમાં શાંતિથી પડી હતી. સાસુનું હૃદય ધ્રુજવા લાગ્યું. આંખોમાં પાશ્ચાતાપ છલકાયો. તેને તરત જ હરેશ તરફ નજર કરી. એ નજરમાં કોઈ હવે શંકા નહોતી, માત્ર અપરાધ બોધ હતો. તે હરેશ પાસે આવી જમીન પર બેસી ગઈ અને હાથ જોડીને બોલી, દીકરા, મને માફ કરી દે. મેં તારા પર વિશ્વાસ રાખ્યો નહીં. મારી શંકાએ મારા પોતાના સંસ્કારોને લજવ્યા. હરેશ આગળ વધ્યો. તેને સાસુને ઊભી કરી અને કહ્યું, માં, આપ માફી કેમ માગો છો? હું તમને મારી માતા માનું છું. માતા ક્યારેય ખોટી નથી હોતી. એ શબ્દ સાંભળીને સાસુ ફૂટને રડી પડી. પત્નીની આંખોમાં આંસુ હતા, પણ એ આંસુ દુઃખના નહીં, ગર્વના હતા. ઘરનું વાતાવરણ જાણે હળવું થઈ ગયું. જ્યાં શંકા હતી ત્યાં હવે વિશ્વાસ ખીલવા લાગ્યો. આ ઘટનાની વાત ધીમે ધીમે ગામમાં ફેલાઈ. લોકો કહેવા લાગ્યા કે માતાજી સત્યની રક્ષા કરે છે. કોઈએ પણ ફરી હરેશની ઈમાનદારી પર સવાલ ન કર્યો. સાસુ માટે આ ઘટના જીવનનો મોટો પાઠ બની. તેને સમજી લીધું કે શંકા સંબંધોને તોડી નાખે છે અને શ્રદ્ધા તેમને બસાવે છે. હરેશ પોતાને ગામે પાછો ફર્યો, પરંતુ આ વખતે તે અપમાન નહીં પરંતુ સન્માન સાથે ગયો. સાસુએ જાતે તેના હાથમાં પ્રસાદ મૂક્યો અને કહ્યું, આ ઘર હંમેશા તારું જ છે. મિત્રો, આ વાર્તા સત્ય આધારિત કાલ્પનિક રચના કરવામાં આવી છે. આભાર મિત્રો. ગમે તો